જી નમસ્કાર. આજે આપણે પ્રદેશ સંગઠન મંત્રી આપ રાજુભાઈ બોરખત્રીયા સાથે સીધી વાત કરશું. જે દિલ્હીમાં હાલ જે રાજુભાઈ પ્રશ્ન ચાલી રહ્યો છે વિદ્યાર્થી, શું માનો છો? ચોક્કસ જે દિલ્હીની અંદર અત્યારે જે ચાલી રહ્યું છે, આમ તો ત્યાં એમ કહેવાય ને કે ભાઈ એ લોકોએ જે ન કરવાનું બધું જ કરી લીધું છે. તમે જે વિડીયામાં જે જોવો છો ને, એ તો કાંઈ નથી. ત્યાંને અમારા તો ઘણા લોકો ત્યાં આ પ્રોટેસ્ટની અંદર અત્યારે છે, ત્યારે એની સાથે સંપર્ક થાય છે તો કહેવામાં આવે છે કે આપણે જે જોઈ રહ્યા છે ને એ 10% પણ નથી. અને એને જે વિદ્યાર્થીઓ સાથે જે અત્યાચાર કર્યો છે, વિદ્યાર્થીઓને મારવા, એની હારે બદતમીઝી કરવી, અને જે કંઈ પણ થયું છે, બહેનો દીકરીઓ જે વિદ્યાર્થીનીઓ જે કરી રહી છે, એને એના કપડાં ફાડી નાખવા, એને છાતી ઉપર ઘા કરવા, એને ગમે તે એલખેલ શબ્દ બોલવા, અને જે માની લો આપણે આજે કહેવાય કે સંવિધાનને નેવે મૂકીને કે જે કોઈ પ્રોટેસ્ટની અંદર મહિલાઓ હોય તો એને મહિલા પોલીસ અરેસ્ટ કરી શકે એની ઉપર, અથવા તો કાંઈ પણ બળ પ્રયોગ કરવો હોય તો કરી શકે. પણ એ જે જેન્ટ્સ પોલીસ છે એણે જે મહિલાઓ પર બર્બરતાપૂર્વક જે કંઈ પણ કર્યું છે, એ આજના ઇતિહાસની અંદર અંગ્રેજો જે હતા એ અંગ્રેજોથી પણ બદતર, એકદમ છેલ્લી કક્ષાનું કામ જો આજે કર્યું હોય તો આ લોકોએ કર્યું છે. અને વિદ્યાર્થીઓનો ભાઈ વાંક શું છે? આપણે જોયું છે કે નીટની અંદર લાખો વિદ્યાર્થીઓની જે પરિસ્થિતિ થઈ, એના માટે વિદ્યાર્થીઓ અવાજ ઉઠાવ્યો. અને આજે જે કંઈ પણ વિદ્યાર્થીની અંદર વિદ્યાર્થીના હક માટે, વિદ્યાર્થીના અધિકાર માટે સરકાર નિષ્ફળ ગઈ છે, તો તમારી સામે ભાઈ વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે. હું પોતે એક એજ્યુકેશન સંસ્થા સાથે જોડાયેલો છું, પોતે શિક્ષક છું, અમે એમફિલ છું, અને મને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે ભણાવતા હોય ને ભાઈ, ત્યારે પણ બાળક પ્રશ્ન કરે કે સાહેબ આનું શું છે. જ્યારે એના ભવિષ્ય ઉપર આવી જાય તો એ પ્રશ્ન કરશે જ, અને ચોક્કસ એને અધિકાર છે. તમે જે વાતમાં નિષ્ફળ ગયા છો એટલે તમારી ઉપર પ્રશ્ન કરી રહ્યા છે, અને એમાં તમારે આટલું બોખલાઈ જવાનું છે નહીં. તમે સામે આવો, એની સાથે વાત કરો. તો જો તમને એવું જ થતું હોય કે વિદ્યાર્થીઓએ સંસદ ઉપર ઘેરાવો કરવાનો પ્રયત્ન કર્યો, વિદ્યાર્થીએ જે ન કરવાનું ટોળું કર્યું, આટલા લાખો વિદ્યાર્થીઓ સંસદ ભવનમાં દેશની શાંતિને આમ તેમ કરવાનો પ્રયત્ન કરો, બધા જ દાવાઓ તમે કરો છો કે વિદ્યાર્થીઓ પોલીસ ઉપર એટેક કર્યું, બધા જ દાવાઓ કરો છો, તો ભાઈ છેલ્લા 1 મહિનાથી આ આંદોલન ચાલતું હતું. વિદ્યાર્થીઓ તો શાંતિપૂર્વક રીતે બિચારા બેસીને પોતાની માંગ કરી રહ્યા હતા, ત્યારે કેમ કોઈ ત્યાં ન ગયું કે શું પ્રશ્ન છે, કઈ વાત છે, આ તમામ બાબતો. એટલે આજે જે કંઈ પણ થયું છે, જે કંઈ પણ થઈ રહ્યું છે, એ અંગ્રેજોથી પણ એમ કહેવાય છે કે હલકી કક્ષાનું કામ આજની સરકાર કરી રહી છે, આજના જે જવાબદાર વ્યક્તિઓ છે એ કરી રહ્યા છે. અને આ વાતને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું. આપ પણ એક વિદ્યાર્થી નેતા, વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા છો. ખાસ કરીને આ પ્રશ્નનો ઉદ્ભવ સ્થાન શું છે? આ જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નનું ઉદ્ભવ સ્થાન, અને કોઈ પણ મુદ્દો હોય, જ્યારે હોય એ એક સામાન્ય મુદ્દાઓ પરથી આવે. માની લો કે કોઈ પણ 5 વિદ્યાર્થીઓ, 10 વિદ્યાર્થીઓ કે 50 વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓનો સમૂહ જ્યારે કોઈ પણ મુદ્દાઓ પર આવે, કે માની લો કે નીટનું પેપર લીક થયું, આજે તમે જુઓ તો આમાં મુદ્દો ક્યાંથી શરૂ થયો જોવાનું જ ક્યાં વાત છે. વિદ્યાર્થીઓ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય, વિદ્યાર્થીઓને ભાઈ બોર્ડના પેપરો, 12માના 10માના પેપરો ફૂટા છે, એ પણ આ સરકારની અંદર આપણે જોયું છે. ત્યારે વિદ્યાર્થીઓનો એક આક્રોશ થયો કે ભાઈ અમે તૈયારી કરીએ, અમે મહેનત કરીએ, અને છેલ્લે તમારે કરવાનું શું? તમારા જે ગદ્દારો છે, તમારા જે દલાલો છે, તમારા જે આ શિક્ષણની અંદરથી જેને પૈસા કમાવા છે, જેને પેપર ફોડીને કરોડો રૂપિયા જેની પાસેથી લઈ લેવા છે, એને તમે પેપર આપી દો છો, પેપર ફોડી નાખો છો. અમે રાત દિવસ ઉજાગરા કરીએ છીએ, અમારા મામા ફઈના દીકરા દીકરીઓના લગ્ન હોય તો અમે જતા નથી, અમે અમારી પરીક્ષાને મહત્વ આપીએ છીએ, અમે અમારા ભણવાને મહત્વ આપીએ છીએ, અને આખા વર્ષની મહેનતનું પાણી તમે ખાલી તમારા 2-5 પૈસાઓ માટે ફેરવી નાખો છો. આ જે પ્રશ્ન વિદ્યાર્થીના મનમાં આવ્યો અને વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો. બીજી વાત હું ચોક્કસ તમને આજે કહીશ યજ્ઞેશભાઈ, કે જ્યારે પણ વિદ્યાર્થી, માની લો કે જુનાગઢમાં આપણે બેઠા છે તો કોમ્પિટિશન એક્ઝામ હોય, તો કોમ્પિટિશન એક્ઝામમાંથી વિદ્યાર્થી તૈયારી કરી હોય ને, એટલે એમને એ બીક નથી લાગતી યજ્ઞેશભાઈ કે પેપર કેવું જશે, પેપરમાં મારું પરફોર્મન્સ કેવું રહેશે, એની બીક નથી લાગતી. પણ જ્યારે અહીંથી ગરીબ માણસનો પરિવારનો બાળક, ગરીબ વાલીનું બાળક
જ્યારે બસમાં બેસે છે ને ત્યારે એને ચિંતા થાય છે કે બસની મેં 300 રૂપિયા 500 રૂપિયા ટિકિટ તો મેં કરાવી છે, પણ સવારે 9 વાગે હું ગાંધીનગર પહોંચીશ ને પરીક્ષા સ્થળ ઉપર જઈશ ત્યારે પરીક્ષા તો લેવાશે કે નહીં. મારે આમ દરેક વસ્તુએ માની લો કે આવી જ્યારે વાતો આવે છે ત્યારે વાત કરીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય કે આવી પરિસ્થિતિ, આવું આજે શિક્ષણની માટે આ થઈ રહ્યું છે. ત્યારે વિદ્યાર્થી બિચારા બહુ હતાશ થાય છે. આખી 3-3 4-4 5-5 મહિના વર્ષ દિવસ કોમ્પિટિશન એક્ઝામ માટે એ લોકો કોમ્પિટિશન એક્ઝામ માટેના ક્લાસમાં જતા હોય, રાત દિવસ મહેનત કરતા હોય, પોતાના ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રસંગોને છોડી દીધા હોય. ત્યારે જ્યારે દુઃખ થાય, જ્યારે એક જ્વાળામુખી વિદ્યાર્થીઓની અંદર આજે ઉત્પન્ન થઈ છે અને એને કોઈ એક વ્યક્તિએ પ્રજ્વલિત કરી કે ભાઈ ચાલો આપણે બધા જઈએ. એની અંદર આપણા સોનમ વાંગચુકજી જેવા વ્યક્તિઓ કે જેને ખબર છે કે ખરેખર જેને ભાઈ દેશની અંદર શિક્ષણની ક્રાંતિ લાવી, મનીષ સિસોદિયાજી જેવા વ્યક્તિઓ જે છે એને દેશની અંદર ક્રાંતિ લાવી, આવા મહાન વ્યક્તિઓ જેને છે એને, અને વાંગચુકજી જેવા વ્યક્તિ જ્યારે કોઈ પણ મુદ્દા ઉપર બેઠા હશે તો સમજી શકી કે માની લો કે કોઈ પણ આમ માણસ જ્યારે કોઈ મુદ્દાને લઈને જાય તો આપણે એને સમજાવવા જઈએ કે ભાઈ તમે આ શું કરો છો. પણ એ વ્યક્તિએ તો જેને શિક્ષણ સાથે જે વ્યક્તિ જોડાયેલા છે, જેને શિક્ષણની ક્રાંતિ લાવી છે, એવા વ્યક્તિઓ જ્યારે આજે આ આંદોલનને સપોર્ટ કરતા હોય. આ આંદોલન નથી ભાઈ, આ કોઈ આંદોલન નથી. આંદોલન તો સરકારે બનાવ્યું છે. પોલીસે એને ટોળાને વિફરી અને ટોળા ઉપર હુમલો કરી એકદમ એને કૃત્રિમ રીતે આપણે જોયું તો ઘણા બધા વિડીયો આવ્યા હતા કે જે પ્રોટેસ્ટ હતી ને પ્રોટેસ્ટની બાજુમાં એક ટ્રક હતો. એ ટ્રક આખો યજ્ઞેશભાઈ પાણાનો ભરેલો હતો, કહેવાનો પથ્થરનો ભરેલો હતો કે જેથી કરીને પ્રોટેસ્ટ થાય તો પ્રોટેસ્ટને શાંતિપૂર્ણ પ્રોટેસ્ટને ક્યાંક ને ખલેલ પહોંચાડવા અને વિદ્યાર્થીના આંદોલનને બદનામ કરવા એ લોકો જ પથ્થર ફેંકે. એ લોકો જ ગાડી, એક ડેમેજ ગાડી, જે ટ્રક ભરેલો હતો, વિડીયો આપણે જોયો હશે કે ટ્રકથી 10 મીટર દૂર એક ડેમેજ વાન ત્યાં ઊભી રાખી હતી. તે કહેવાનું હતું કે ભાઈ વિદ્યાર્થીઓએ અમારા ઉપર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને અમે પછી એની ઉપર લાઠીચાર્જ કર્યો. આ આખી એની પેટર્ન છે, દરેક જગ્યાએ થાય છે. ખેડૂતોનું આંદોલન થતું હોય તો ત્યાં પણ થાય, વિદ્યાર્થી આંદોલન કરે તો પણ થાય, કોઈ વેપારી કરશે તો પણ થશે. બરાબર છે. એટલે મારું કહેવાનું એ છે કે આ જે અત્યારે વિદ્યાર્થીઓનું જે કંઈ પણ પ્રોટેસ્ટ ચાલી રહી છે, વિદ્યાર્થીઓની એક પ્રામાણિક માંગ છે, એમાં સરકારે જે કોઈ પણ વ્યક્તિ નિષ્ફળ ગયા છે તો એને રાજીનામું પણ અપાવી દેવું જોઈએ. ભાઈ તમે તમારો જ માણસ બીજો મૂકી દો, ક્યાં કઈ સરકાર તો નથી બદલવાની. કોઈ પણ વ્યક્તિ રાજીનામું આપશે તો સરકાર નથી બદલવાની, સરકાર તો એની જ રહેવાની છે. તમારો જ વ્યક્તિ, તમને એવું લાગે કે ભાઈ આ નિષ્ફળ છે, તમને તમારો અહમ ગવાતો હોય તો 2-5 દિવસ જાળવી જાઓ. પછી આમ આદમી પાર્ટીના નેતાઓએ, કલાકારોએ, ઘણા લોકોએ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી, વિદ્યાર્થી નેતાઓની મુલાકાત લીધી. એને તમે કઈ રીતે જોયું? ચોક્કસ ભાઈ, દેશની અંદર જ્યારે આવા કુમળી વયના વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ જ્યારે પોતાની પ્રોટેસ્ટ કરી રહ્યા હોય, પોતાની માંગ કરી રહ્યા હોય અને એની ઉપર જ્યારે આવું બર્બરતા ભર્યું વર્તન થાય તો સ્વાભાવિક છે એની ઉપર બધાએ મદદ કરવી જોઈએ. અમારા તો રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ એ વિદ્યાર્થીઓને છોડાવવા માટે વકીલની ટીમ લઈ અને એ ત્યાં ગયા છે, જ્યાં વિદ્યાર્થીઓને ડિટેન કર્યા છે ત્યાં છે. અરવિંદ કેજરીવાલ સાહેબે એ જે વિદ્યાર્થીઓ પર જે લાઠીચાર્જ થયો છે અને જે ઘાયલ થયા છે એની હોસ્પિટલે પણ મુલાકાત લીધી છે. તમે જોયું મીડિયાના, સોશિયલ મીડિયાના માધ્યમથી કે અમારા માનનીય સંજયસિંહ, રાજ્યસભાના સાંસદ, અમારા માનનીય મનીષ સિસોદિયાજી, જેણે શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિ લાવી છે, એ મનીષ સિસોદિયાજી, અમારા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી બેરિકેડને ટપીને વિદ્યાર્થીઓ માટે ગયા છે. કારણ કે વિદ્યાર્થી જ્યારે મુશ્કેલમાં છે, આવા સમયે જો દેશના નેતાઓ જે શિક્ષણ સાથે જોડાયેલા છે, જેની ઉપર દેશને આશા છે, વિદ્યાર્થીઓને આશા છે, દેશના જેનજીને જેની ઉપર આશા છે, દેશની જે યંગ જનરેશન છે એને જેની ઉપર આશા છે, એ લોકો જો ઘરે બેઠા રહેશે તો એનાથી મોટા મૂર્ખ કોણ હોય? એટલે અમારી આખી પાર્ટી નેશનલ લેવલથી લઈને છેક બૂથ લેવલના જે લોકો વ્યક્તિ છે એ આ લોકોની સાથે હશે ને કાયમી રહેવા. દિલ્હીના આંદોલનની ગુજરાતમાં પણ હાલ એન્ટ્રી થઈ છે. ઘણી જગ્યાએ પાર્ટીના લોકો હોય, વિદ્યાર્થીઓ હોય, તે પણ જોડાયા છે. તેને ડિટેન કરવામાં પણ આવી રહ્યા છે. શું છે? ચોક્કસ આ એક પેટર્ન છે કે લોકો જે અવાજ ઉઠાવે, ભાઈ અત્યારે તાનાશાહીના શાસનની અંદર ભાજપે તો માજા મૂકી છે, એવા સમયે અવાજ ઉઠાવે એને પકડો, જેલમાં નાખો, ડિટેન કરો, બીવડાવો, કાલે સવારે આવવાનું છે. આ જ કારણ છે જે દિલ્હીની અંદર આંદોલન ચાલી રહ્યું છે. એ આંદોલન, આ જે પ્રોટેસ્ટ છે, એ પ્રોટેસ્ટને કોઈએ એમ કહેવામાં નથી આવ્યું કે ભાઈ તમે ગુજરાતની અંદર તમે ચાલુ કરો. જે લોકોએ જોયું કે ભાઈ વિદ્યાર્થીઓ ઉપર, વિદ્યાર્થીની બહેનો ઉપર, દીકરીઓ ઉપર, કે 22 વર્ષની હોય, 18 વર્ષની હોય, 17 વર્ષની દીકરી હોય, કોઈ 15 વર્ષની દીકરી હોય, એની ઉપર લાઠીચાર્જ થયો, એના કપડાં ફાડી નાખવામાં આવ્યા. અને એ જે ઘટના જોઈ આજે ગુજરાતનું જમીર જાગી ગયું.
ગુજરાતનું ગોપાલભાઈ કહે છે ને, ગુજરાતના જે વિદ્યાર્થીઓ અને ગુજરાતના લોકોનો આત્મા જાગ્યો, અને આત્મા જાગ્યો એટલા માટે લોકો આજે મેદાને આવ્યા છે. અને ગુજરાતની અંદર આ તો હજી શરૂઆત છે. દરેક જગ્યાએ આવી રીતના પ્રોટેસ્ટ થશે. જેમ દિલ્હીની અંદર જે પ્રોટેસ્ટ ચાલી રહી છે, વિદ્યાર્થીઓનું જે આંદોલન ચાલુ રહ્યું છે, આ આંદોલન ગુજરાતની અંદર પણ થશે. આમ આદમી પાર્ટીના એક વ્યક્તિ કાલે જ જુનાગઢની અંદર આ આખા પ્રોટેસ્ટને સમર્થન કરવા માટે જિલ્લા પંચાયતની આગળ વિદ્યાર્થીઓ બેઠા હતા. તો હું ખુદ ત્યાં મુલાકાતે ગયો હતો. તેમની સાથે કલાક બેઠો, વાત કરી, ચર્ચા કરી, મીડિયાને મેં મારી પોતાની રજૂઆત કરી, મારા સોશિયલ મીડિયાથી પણ મેં મારી વાત જનતાની સામે મૂકી. અને ચોક્કસ યજ્ઞેશભાઈ, પૂરા વિશ્વાસ સાથે, પૂરી કોન્ફિડન્સ સાથે કહું છું કે જ્યાં પણ વિદ્યાર્થી રોડ ઉપર બેસશે, સંસદ ભવન પર બેસશે, વિધાનસભા ઉપર બેસશે કે ક્યાંય પણ જશે, વિદ્યાર્થીની સાથે આમ આદમી પાર્ટી છે. દરેક અમારા કાર્યકર્તા પણ આમ આદમી પાર્ટીની છે, અને અમારા શીર્ષ નેતૃત્વ માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ સુધીનું અમારું આખું નેતૃત્વ આમ આદમી પાર્ટી વિદ્યાર્થી. આ આંદોલનને આપણે આગળ કઈ રીતે જોવો છે? ચોક્કસ આ આંદોલન તો એક એમ કહેવાય કે હકની ચિનગારી છે. વિદ્યાર્થીઓ ઉપર જે કંઈ પણ થયું છે, વિદ્યાર્થીને એવું લાગી રહ્યું છે કે હવે હદ થઈ છે. એક તમે સ્પ્રિંગ જોઈ હશે કે સ્પ્રિંગને તમે જે દબાવતા જાઓ એટલે દબાણ, ખૂબ દબાણી, અને હવે એક સ્પ્રિંગ ઉછળી છે. એટલે વિદ્યાર્થીઓ હવે જાગૃત થયા છે. વિદ્યાર્થીઓ હવે એ મૂડમાં છે કે નહીં, કંઈક ફેરફાર કરવો છે. એમાં ચોક્કસ આપણે જોયું કે ખેડૂતોનું આંદોલનમાં સરકાર ઝૂકી હતી, અને સરકારે એમની જે માંગણીઓ હતી સ્વીકારી હતી. આજે વિદ્યાર્થીઓ પણ પોતાનો હક માગી રહ્યા છે, પોતાની માંગણીઓ માગી રહ્યા છે, અને એ માંગણીને ચોક્કસ સરકારને સ્વીકારવી જ પડશે, અને આનું રિઝલ્ટ પોઝિટિવ જ આવશે. આ કોઈ આ આંદોલનને કોઈ દબાવી શકવાની કોઈ સરકારની તાકાત નથી. તો આ હતા સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરિયા, આમ આદમી પાર્ટી. ખાસ કરીને જોવા જઈએ તો જે અત્યારે હાલ દિલ્હીનું જે આંદોલન અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે, તેને લઈ અને આપણે તેમની પાસેથી જે પ્રતિક્રિયા તે લીધી છે. જી.